હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે એક મસ્ત મજાનો નવો વિડીયો જે લઈને આવી રહ્યો છું, જે છે સુરતથી પાલીતાણા. ફેમિલી, સોફામાં ચડવા માટે આ રીતના કંઈક પગથિયા મૂકેલા છે. જોઈ લો, આ રીતના પગથિયા છે અને સોફાના નંબર આ રીતના કંઈક છે. ગાડીમાં ભાઈ સિક્યુરિટીની વાત કરીએ તો સિક્યુરિટી પર્પઝ માટે કેમેરા મૂકેલા છે. જોઈ લો, અહીંયા કેમેરો છે. તો આપણે કામરેજ ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છીએ. તો આપણે તમારું નામ પહેલાં? મારું નામ રાજુભાઈ. બરોબર. અને આપણે આ ગાડી ક્યાંથી ક્યાં સુધી ચાલે? આપણી ગાડી સુરતથી ઉપડે એટલે પાલીતાણાથી ઘેટી. બરોબર. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ. હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે એક મસ્ત મજાનો નવો વિડીયો જે લઈને આવી રહ્યો છું, જે છે સુરતથી પાલીતાણા. અને આપણે એ કઈ ગાડી છે ભાઈ એ હું તમને બતાવું કે ભાઈ આપણે જય વાલમ ટ્રાવેલ્સમાં જવાના છીએ સુરતથી પાલીતાણા. જોઈ લો, આ ગાડી છે ભાઈ. જોઈ લો, આ જય વાલમ વાળાની માહી નામ છે ગાડીનું. અને આ જય વાલમનું બેજિંગ છે. જય શ્રી મોટરની મેલડીમાં દાદાના આશીર્વાદ. અને આ રીતનો કંઈક ફ્રન્ટ લુક છે. ગાડી નંબરની વાત કરીએ તો AR20E7058 આ ગાડી નંબર છે. આ રીતનો કંઈક મોરો છે ભાઈ. અને સાઈડના લુકની વાત કરીએ તો ભાઈ જો આ રીતનો કંઈક સાઈડ લુક છે. સૂર્યનગરી એક્સપ્રેસ ગાડીનું નામ છે ભાઈ, સૂર્યનગરી એક્સપ્રેસ જય વાલમ. જોઈ લો, આ સાઈડનો લુક છે સૂર્યનગરી એક્સપ્રેસ ભાઈ. અને આ છે પાછળનો લુક છે, જે બેક લુક છે. જય વાલમનું બેજિંગ છે. સુરતની ઓફિસના નંબર છે. પાસવાના ટ્રાવેલ્સનું બેજિંગ છે. સાઇટની વાત કરીએ તો www.jaywalamtravels.com આ એની વેબસાઇટ છે, જ્યાં તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો. અને જોઈ લો, આ રીતનો કંઈક સુરત, પાલીતાણા અને ઘેટી ત્રણના જે ઓફિસના નંબર હોય તે ઓફિસના નંબર આપેલા છે. અને આવો કંઈક મસ્ત મજાનો પાછળનો લુક છે. જોઈ લો. તો ફેમિલી, આ રીતની કંઈક ઓફિસ છે. જોઈ લો, આ રીતની કંઈક પાસવાના ટ્રાવેલ્સની ઓફિસ છે. અડાજણ પાટિયા. આપણે આ છે અશોકભાઈ છે. કેમ છો અશોકભાઈ? મજામાં. અને આપણે આખી ઓફિસનું એડ્રેસ કહી દો ને તમે. અડાજણ પાટિયા દીપા કોમ્પ્લેક્સ કૃતિ શોપિંગ સેન્ટર, શોપ નંબર 19, ગ્રાઉન્ડ ફ્લોર. અને આપણે કઈ કઈ બસનું બુકિંગ કરીએ છીએ? સીતારામ છે, જયવાલમ છે, પછી ઘનશ્યામ છે, ગુગા સિગોતર છે, સાઈ દર્શન, રાઘવ, ન્યૂ ભારત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન બધું બુકિંગ ચાલે. બરોબર. તો ફેમિલી, કેબિનની વાત કરીએ, ગાડીમાં આપણે અંદર આવીએ તો આ કંઈક મસ્ત મજાનું કેબિન છે. જોઈ લો, આવી કંઈક લાઇટ છે. જો આ મહેતાજી છે. જો આ ગમે ત્યાં ચડી જાય પછી ઉતરવામાં કેવડાવે છે. આ મહેતાજી છે. અને આ કંઈક મસ્ત મજાનું કેબિન છે. અને ભાઈ સોફાની વાત કરીએ તો જોઈ લો, આ રીતના કંઈક સોફા છે. મસ્ત ગેલેરીનું ઇન્ટિરિયર છે. જોઈ લો, આ રીતનું કંઈક ગેલેરીનું ઇન્ટિરિયર છે. અને ભાઈ સોફાની વાત કરીએ તો 2x1નું કોમ્બિનેશન છે. આ છે ડબલનો સોફો છે, આ સિંગલનો સોફો છે. ડબલના સોફામાં એડ્રેસ બેડ્રેસ, કમ્ફર્ટેબલ સોફો, એસી વેન્ટ છે, એસી ગાડી છે આખી. પછી જો સામે ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે બે જગ્યાએ. સામે લાઇટ પણ છે, રીડીમ લાઇટ પણ ત્યાં જ છે, એસી વેન્ટ પણ ત્યાં જ છે. અને સિંગલના સોફાની વાત કરીએ તો સેમ એડ્રેસ બેડ્રેસ છે, કમ્ફર્ટેબલ સોફો છે, કર્ટન્સ આપેલા છે. અને બહારની સાઈડ એલઈડી લાઇટ છે. અને એસીવાળી ગાડી છે. જોઈ લો, આ છે એસીવાળી ગાડી છે. અને સામે પણ ચાર્જિંગ પોઈન્ટ છે. અને તમારી સિક્યુરિટી માટે મસ્ત મજાનો ડોર આપેલો છે. જોઈ લો, આમાં પણ કર્ટન છે. આ રીતનું કંઈક ગેલેરીનું ઇન્ટિરિયર છે. ફેમિલી, સોફામાં ચડવા માટે આ રીતના કંઈક પગથિયા મૂકેલા છે. જોઈ લો, આ રીતના પગથિયા છે. અને સોફાના નંબર આ રીતના કંઈક છે. 25 ઉપરનો, 26 નીચેનો, પછી 29 30 ઉપરનો, 27 28 નીચેનો. આ રીતનું કંઈક મસ્ત મજાનું લખેલું છે. અને પાછળ મસ્ત મજાનો મોટો મિરર આપેલો છે. અને સોફાની વાત કરીએ તો 36 સીટની ગાડી છે, ફૂલ એસી ગાડી છે. જોઈ લો, ગાડીમાં ભાઈ સિક્યુરિટીની વાત કરીએ તો સિક્યુરિટી પર્પઝ માટે કેમેરા મૂકેલા છે. જોઈ લો, અહીંયા કેમેરો છે. પછી આગળ પણ કેબિનમાં પણ કેમેરો છે. જોઈ લો. અને આ રીતનો આગળથી કંઈક લુક લાગે છે ગેલેરીનો. જોઈ લો, મસ્ત મજાનો. તો આપણે હવે નીકળીએ છીએ રિવરફ્રન્ટેથી.
અડાજણ રિવરફ્રન્ટેથી નીકળીએ છીએ હવે. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઉધનાથી નીકળી ગયા છીએ અને ઉધનાથી હવે જઈ રહ્યા છીએ ગાયત્રીમાં, જ્યાં પિકઅપ છે આપણું. તો આપણે ગાયત્રીમાં આવી ગયા છીએ પિકઅપ કરવા માટે. જય વાલમ, જય લો. આગળ પણ જય વાલમ પડી છે અને આ એની પાછળ આપણી જય વાલમ જે નવી ગાડી બની છે BS6 છે ગાડી આપણી. જય લો. ગાયત્રીમાં આવી ગયા છીએ. પિકઅપ માટે. અને ભાઈ વાયગાની વાત કરીએ ગાયત્રીમાં તો 9:41 થઈ છે, સાંજે 9:41 થઈ છે. આપણે પહોંચી ગયા ગાયત્રીમાં. તો હવે આપણે પિકઅપ કરતાં કરતાં પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ પાર્કિંગ. હમણાં થોડીક જ વારમાં સ્વામિનારાયણ પાર્કિંગ આવશે. પેલા આગળ અલંકાર ને રઘુવીર ને બધી ગાડીઓ છે સાથે, જે મારુતિ દર્શન છે, ખોડલરાજ છે. ડ્રાઈવર સાહેબ ફરી ગયા છે. જો કાળો બાપુ અહીંયા છે, જો અમે જે બીજા હોય ગયા. આ મહેતાજી છે, કંડક્ટરમાંથી પ્રમોશન થઈ ગયું છે. જો આપણી બાજુમાં બાલાજી વાળાની ગાડી એવી છે, બાલાજી. તો આપણે પહોંચ્યા છીએ પિકઅપ કરતાં કરતાં પાસોદરા પાટિયા, અને હવે આવશે કામરેજ 4 રસ્તા. જોઈ લો, આ છે પાસોદરા પાટિયા. તો આપણે પહોંચી ગયા છીએ કામરેજ ચોકડી. કામરેજ 4 રસ્તા આવી ગયા છે. જોઈ લો, કામરેજ 4 રસ્તા આપણી આગળ છે ગોપીનાથજી. તો હવે આપણે કામરેજથી NH48 પકડવાનું છે. જોઈ લો, 11 વાગી ગયા છે કામરેજ. અને હવે આપણે નીકળી ગયા છીએ કામરેજથી. તો આપણે હવે NH48 પકડી લીધો છે અને હવે આપણે જઈશું કામરેજ ટોલ પ્લાઝા આવશે અને પછી આવશે રાજ હોટલ. ડ્રાઈવરમાં જો રાજુભાઈ છે, આપણે આ કાળોભાઈ છે, પણ કાળોભાઈ ગાયબ થઈ જવાના છે થોડીક વારમાં. તો આપણે કામરેજ ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છીએ અને અહીંયાથી ટોલ ભરીને પછી આપણે આગળ જઈશું રાજ હોટલ. ચાલો ચાલો, ટોલ ભરી દીધો છે અને હવે આપણે નીકળીએ છીએ રાજ હોટલ બાજુ. તો આપણે અત્યારે પહોંચ્યા છીએ રાજ હોટલ. જોઈ લો, આ રાજ હોટલ છે ને ભાઈ, ટ્રાફિક જો જામ છે, એકદમ જામ છે. જોઈ લો, આપણે આગળ હરિધામ વાળાની ગાડી છે અને આ છે રાજ હોટલ. જો ફેમિલી, આ છે વેલંજા વાળો રસ્તો, રંગોલી ચોકડીથી આવે ન્યાય એટલું ટ્રાફિક જામ છે અને અહીંયા એટલું ટ્રાફિક જામ છે. અને જો આપણી આગળ છે જય વાલમ ટ્રાવેલ્સ છે. જોઈ લો. તો હવે આપણે નીકળી ગયા છીએ ટ્રાફિક જામમાંથી અને હવે હમણાં કીમ, કોસંબા, અંકલેશ્વર થઈને પછી આપણે આગળ ભરૂચ તરફ જઈએ છીએ. NH48 અત્યારે કનેક્ટ કરી લીધો છે આપણે ક્યારનો. જો આ ટ્રાફિક એટલા થાય છે કે ભાઈ પુલનું કામ ચાલુ છે રાજ હોટલ. રાજુભાઈ હવે ધબધબાટી બોલાવવાના છે, બરોબર ને રાજુભાઈ? બાકા જીકીત બોલાવવાની. તો આપણે જય વાલમ ટ્રાવેલ્સના જો રૂટની વાત કરીએ તો ભાઈ આપણને ડ્રાઈવર સાહેબ કહે છે, તો ડ્રાઈવર સાહેબને આપણે પૂછીએ કે ભાઈ ગાડી ક્યાંથી ક્યાં સુધી ચાલે છે, કેટલા વાગ્યાનો ટાઈમ છે, કઈ હોટલ લે છે, એ બધું. તો આપણે તમારું નામ પહેલાં? મારું નામ રાજુભાઈ. બરોબર. અને આપણે આ ગાડી ક્યાંથી ક્યાં સુધી ચાલે? આપણી ગાડી સુરતથી ઉપડે એટલે પાલીતાણા, પાલીતાણાથી ઘેટી. બરોબર. ને હોટલ કેટલા વાગે આવે? હોટલ આવે આપણું 12:30. 12:30 કઈ હોટલ લેવાની? જામનગર. એક હોટલ આવે, બે આવે? બે આવે, એક તારાપુર આવે. બરોબર. એક તારાપુર હોટલ આવે અને એક આ નબીપુર. હા, નબીપુર પાલેજ. બરોબર. અને બસનો ઉપડવાનો ટાઈમ? 9:30, અડાજણથી 9:30 ટાઈમ છે. 6:30, 7 પાલીતાણા પહોંચી. બરોબર. પાલીતાણાથી ઉપડવાનો? પાલીતાણાથી ઉપડવાનું 8 વાગે. 8 વાગ્યાનો ટાઈમ છે. બરોબર. તો આ રીતનો કંઈક જય વાલમ ટ્રાવેલ્સનો રૂટ છે, જેમ આપણને રાજુભાઈએ જણાવ્યું એમ. ને હવે આપણે જર્નીને કરીએ છીએ કન્ટિન્યુ.
તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કોસંબા સ્મિચનની ફેક્ટરી છે ને ચોકલેટની, ત્યાં જોઈ લો એક શોપ અહીંયા છે રિટેલની અને સામે જે ફેક્ટરી છે સ્મિચન ચોકલેટની કોસંબા. તો આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. અને જો ભાઈ આ અંકલેશ્વરનો જે અંકલેશ્વર સિટીમાં જવાનું છે ને એની પહેલાંનો બ્રિજ આવે ને ખાડીવાળો, એ બ્રિજ છે. અહીંયાથી અંકલેશ્વર નીચે ઉતરાય છે, બ્રિજ ક્રોસ કરો ને એટલે તરત. અને આપણે એમ જોવા જઈએ તો અંકલેશ્વર બાયપાસ કરવાનું છે, આપણે નીચે નથી જવાનું. પણ હું તમને બતાવું કે ભાઈ ક્યાંથી નીચે જવાય છે, શું છે એ. જો આ રસ્તો છે ને, આ રસ્તેથી આપણે નીચે વહી જવાનું. અંકલેશ્વર જવું હોય ને તો આ રસ્તે નીચે વહી જવાનું, સીધા જાઓ ને એટલે ભરૂચ આવે. અંકલેશ્વરથી સીધું ભરૂચ આવે. અને અહીંયાથી આમ જાવ તોય ભરૂચ આવે, પણ આ સિટીમાં થઈને સીધું ભરૂચ આવે. અને આપણે અત્યારે બાયપાસ જવાનું. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ. ભરૂચ હમણાં થોડીક જ વારમાં ટોલ પ્લાઝા આવશે ભરૂચનું. ટોલ પ્લાઝા જો સામે દેખાય છે. આજે ટ્રાફિક નથી કારણ કે સોમવાર છે એટલે જોઈ લો, ટ્રાફિક છે જ નહીં, હળવું છે આવ. બાકી અહીંયા ડાટો લાગી ગયો હોય ટ્રાફિક, એટલું ટ્રાફિક હોય ને. આ પુલ ઉપર ઠેઠ પુલ ચાલુ થાય ત્યાં સુધી ટ્રાફિક હોય. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા ઉપર પહોંચી ગયા છીએ. અને અહીંયા મસ્ત મજાનો ચાંદલો બંડો લખાઈ દઈએ. કેટલાનો લખાવવાનો છે? 400 450 આજુબાજુનો છે. લખાઈ દઈએ પછી પાછા નીકળીએ આગળ. ટોલ ભરી દઈએ ને પછી પાછા નીકળી જઈએ આગળ. તો આપણે ટોલ ભરીને નીકળી ગયા છીએ. અને હવે આવશે ભરૂચ જે નર્મદા નદી ઉપર જે કેબલ બ્રિજ છે ને એ બ્રિજ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ ભાઈ, કેબલ બ્રિજ છે ને ત્યાં પહોંચી ગયા છીએ. જોઈ લો ભરૂચનો કેબલ બ્રિજ. અને સામે જોવા જઈએ તો નવો બ્રિજ છે જે સિટીમાં છે એ છે, જે ગોલ્ડન બ્રિજની બાજુનો છે. આ બાજુ સામેની સાઈડ જે એ પણ જૂનો બ્રિજ જ છે. આ એક નવો બ્રિજ છે આ બાજુ. એ બાજુ બનવાનું ચાલુ થયું છે, ઓલી બાજુ ટાઈમ લાગશે થોડોક. તો આપણે પહોંચ્યા છીએ નબીપુર. અને નબીપુર હવે બસની બધાની હોટલ ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા હોટલ પ્રિન્સ આવી ગઈ છે. અહીંયા જો આ હોટલ પ્રિન્સ છે. યોગેશ્વર ને બધી ગાડીઓ અહીંયા ઊભી રહી છે. હવે આગળ બધી હોટલ આવશે. સમા આવશે, રાધે આવશે, કૃષ્ણા આવશે, ગેલેક્સી, એ બધી હોટલ ત્યાં આવશે આગળ. હવે થોડીક જ વારમાં આપણી હોટલ પણ આવશે. તો આપણી હોટલ આવી ગઈ છે ભાઈ, ચામુંડા. અહીંયા આપણો બ્રેક છે, જમવાનો બ્રેક છે હોટલે. નબીપુર પછી આવે પાલેજની પહેલા ચામુંડા હોટલ. જોઈ લો, આ છે ચામુંડા હોટલ છે. અહીંયા આપણે આવી ગયા છીએ. આપણા વ્લોગમાં આવશે જય વાલમ, જે આ વનતારા રહીને એ ગાડીનો વ્લોગ છે ને એમાં આવશે. આ વાઘાણી પણ અહીંયા જ છે.
હોટલે પહોંચ્યાની વાત કરીએ ને વાગ્યાની તો ભાઈ 1:08 થઈ ગઈ છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ હોટલે ભાઈ, હોટલ ચામુંડાએ. અને જોઈ લો આ છે આપણી ગાડી છે વાલમ ટ્રાવેલ્સ, જય વાલમ. આ એક બીજી જય વાલમ પડી છે. જોઈ લો આ લોકલ એરિયાની વાત કરીએ ને તો નબીપુર પછી પાલેજ પાસે છે લોકલ એરિયો. જોઈ લો આ છે હાઈવે NH48. અને વાગ્યાની વાત કરીએ તો 1:10 થઈ ગઈ છે ભાઈ. થોડુંક જમી લઈ, જમીને પછી પાછા નીકળીએ. અને જમવાનું કેવું છે એ પણ હું તમને બતાવું. તો આ રીતની કંઈક હોટલ છે, જોઈ લો આ રીતની કંઈક હોટલ છે. આ રીતની કંઈક હોટલ છે. તો આપણે આવી ગયા છીએ જમવા. જોઈ લો ભાઈ, આ રાજુભાઈ છે, આ કાળો બાપુ. જમી લઈ પછી પાછા મળીએ. તો હવે આપણે નીકળી રહ્યા છીએ જમીને. જમવાનો બ્રેક પૂરો થઈ ગયો છે. અને ભાઈ વાત કરીએ વાગ્યાની તો 1:32 થઈ ગઈ છે. જોઈ લો 1:32 થઈ ગઈ છે. અને હવે આપણે નીકળીએ છીએ. આ છે આપણી ગાડી. તો આપણે હોટલનો બ્રેક પતાવીને નીકળી ગયા છીએ પાછા. અને હવે આવશે કરજણ ટોલ પ્લાઝા આવશે થોડીક જ વારમાં. અને ભાઈ જો ધબધબાટી બોલાવવાનું છે હવે. ડ્રાઈવર સાહેબ ચડી ગયા છીએ હવે પેટ પૂંજા કરીને. તો આપણે પહોંચી ગયા છીએ કરજણ ટોલ પ્લાઝા. જોઈ લો આ કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. અને અહીંયા આપણે ટોલ ભરીને પછી અહીંયાથી પાછું આગળ નીકળવાનું છે વડોદરા બાજુ. તો અહીંયા ટોલ ભરી દઈએ ને ટોલ ભરીને પછી પાછા નીકળીએ વડોદરા બાજુ. જોઈ લો ચાલો હવે ટોલ ભરવાનો ટાઈમ આપણો આવી ગયો છે. ચાલો ભરી દઈએ. ચાલો આપણો ટોલ ભરાઈ ગયો છે. અને ટોલ ભરાઈને આપણે નીકળી ગયા છીએ. હવે આવશે પોર આવશે. પોર પછી વડોદરા આવશે જાંબા બ્રિજ. પહેલા પોર આવશે ને પછી જાંબા બ્રિજ આવશે. તો આપણે બામણ ગામ પહોંચી ગયા છીએ. અને હવે હમણાં થોડીક જ વારમાં પોર આવશે. એટલે વધારે અંતર નથી. હવે હમણાં થોડીક જ વારમાં પોર આવી જશે. બામણ ગામ તો આપણે પહોંચી ગયા છીએ. તો ફેમિલી આપણે પોર પહોંચી ગયા છીએ. આ છે પોર હોટલ ને બધું આવી ગયું છે. તો આપણે પહોંચી ગયા છીએ વડોદરા જાંબા બ્રિજ. જે સાઈ સીતારામ હોટલ છે વડોદરા જાંબા બ્રિજ નીચે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. આ છે એનો બ્રિજ છે. અને હમણાં હું તમને બતાવું કે ભાઈ સાઈ સીતારામ હોટલ કઈ જગ્યાએ છે. આ છે ને આ જાંબા બ્રિજ છે. અને અહીંયા નીચે, અહીંયાથી નીચે ઉતરો ને એટલે સાઈ સીતારામ હોટલ આવે, જ્યાં આપણે ઘણી બધી ગાડીઓમાં આવેલા છીએ. જો અહીંયા આ સાઈડમાં અહીંયા છે ને આ ટ્રકની પાછળ ત્યાં સાઈ સીતારામ હોટલ આવે.
જો અહીંયા રહી જો આ સાઈ સીતારામ હોટલ. સાઈ સીતારામ હોટલ છે. અહીંયાથી આપણે જવાનું છે બાયપાસ, અને અહીંયા આ રસ્તો સીધો જાય ને વડોદરા સિટીમાં વયો જાય. આપણે વડોદરા બાયપાસ જવાનું છે. હમણાં થોડીક જ વારમાં L&T કંપની આવશે. તો આપણે આ પહોંચી ગયા છીએ વડોદરા. L&T કંપની જે છે ને ત્યાં સામે જો L&T કંપની છે, અને આ વડોદરા બાયપાસ વાળો રોડ છે, ત્યાં આપણે ચાલ્યા જઈએ છીએ. તો આપણે પહોંચી ગયા છીએ એક્સપ્રેસ વાળી ચોકડી ઉપર. વડોદરા બાયપાસ પૂરો કરી લીધો છે, અને જો ભાઈ આ એક્સપ્રેસ વયો ગયો છે, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ. અને હવે આપણે જઈએ છીએ વાસદ બાજુ. હવે થોડીક જ વારમાં વાસદનું ટોલ પ્લાઝા આવશે. તો આપણે પહોંચી ગયા છીએ વાસદના ટોલ નાકે. જોઈ લો, આ છે વાસદનું ટોલ પ્લાઝા છે. અહીંયા ટોલ ભરીને પછી આપણે અહીંયાથી નીકળી જશું આગળ. આ છે વાસદનું ટોલ પ્લાઝા. અહીંયાથી આગળ નીકળીને વાસદ ચોકડીથી પછી વાસદ ગામમાં થઈને પછી વાસદ ફાટક. આપણી આગળ ગોકુળવાળાની ગાડી છે, બિગ ફાઇટર. તો ચાલો, હવે આપણો ટાઈમ થઈ ગયો છે ભરવાનો ટોલ. ટોલ ભરી દઈ. ટોલ ભરાઈ ગયો છે, તો ચાલો નીકળી જઈએ આપણે. ચાલો, ટોલ ભરીને આપણે નીકળી ગયા છીએ. અને હવે આવશે વાસદ 4 રસ્તા આવશે, વાસદ ચોકડી. તો આ સીધો રસ્તો રહ્યો ને અમદાવાદ વયો જાય છે, પણ આપણે અમદાવાદ નથી જવાનું. આપણે તારાપુર વાળા રોડે જવાનું છે, વાસદ બગોદરા વાળા રોડે. તો આપણે અહીંયાથી નીચે ઉતરી જવાનું છે, અને અહીંયાથી નીચે ઉતરવાનું એટલે વાસદ 4 રસ્તા આવે. વાસદ 4 રસ્તાથી ડાબી બાજુ વળી જવાનું છે, એટલે વાસદ બગોદરા વાળો હાઈવે આવે. આપણે આગળ શિવરંજની વાળાની ગાડી છે, એની આગળ કષ્ટભંજનની ગાડી છે, રાઘવની ગાડી છે, બધી લાઈનમાં જ છે. હા, આપણે પુલ નીચે આવી ગયા છીએ. વાસદ 4 રસ્તા. અહીંયાથી ડાબી બાજુની સાઈડ વળો એટલે વાસદ બગોદરા હાઈવે આવે. અને વાસદ પહોંચ્યાની વાત કરીએ ને તો ભાઈ 3 વાગી ગયા છે. જોઈ લો, 3 વાગી ગયા છે. વાસદ પહોંચ્યા છીએ આપણે. જો અહીંયાથી ડાબી બાજુ આપણે વાળી લેફ્ટ સાઈડ આ છે વાસદ ગામ આવ્યું. આ વાસદ 4 રસ્તા. હવે આવશે વાસદ ગામ, પછી વાસદ ફાટક આવશે. તો હવે વાસદ બગોદરા હાઈવે ચાલુ થઈ ગયો છે, અને હમણાં વાસદનું ફાટક આવશે ત્યાર પછી 6 લેન રોડ ચાલુ થશે. અત્યારે 4 લેન રોડ ચાલુ છે. હવે વાસદ ફાટક આવવાની તૈયારી છે. વાસદ ફાટક આવે એટલે ત્યાર પછી 6 લેન રોડ ચાલુ થશે. જો વાસદ ફાટક આવી ગયું છે. વાસદ ફાટક છે. જો આ છે વાસદ ફાટક. આ ટ્રેનના પાટા ને એવું બધું આવી ગયું. જો આ ટ્રેનના પાટા આવી ગયા. આ વાસદ ફાટક છે. જો આ 4 લેન છે. હવે અહીંયાથી 6 લેન રોડ ચાલુ થાય છે.
6 લેન રોડ ચાલુ થઈ ગયો અહીંયાથી. હવે આ રોડ 6 લેન રોડ વાસદથી બગોદરા સુધી 6 લેન રોડ છે હવે. તો આપણે પહોંચી ગયા છીએ બોરસદ ટોલ પ્લાઝાએ અને અહીંયા ટોલ ભરીને પછી પાછા અહીંયાથી આગળ નીકળી જઈએ. અહીંયા ટોલ ભરવાનો છે. અહીંયા ટોલ ભરીને પછી પાછા અહીંયાથી આગળ નીકળવાનું છે. ચાલો ટોલ ભરી દઈએ, ત્યાંથી પછી નીકળીએ આગળ. તો આપણે ટોલ ભરીને નીકળી ગયા છીએ બોરસદથી અને હવે આવશે તારાપુર આવશે. તો આપણે પહોંચી ગયા છીએ ને તારાપુર પહોંચવાની વાત કરીએ તો 4 વાગી ગયા છે. 3:54 થઈ ગઈ છે. 4 વાગી ગયા છે અને આપણે પહોંચ્યા છીએ ગોકુલધામ સર્કલ એટલે કે તારાપુર સર્કલ. અને હવે આવશે વટામણ ટોલ પ્લાઝા અને ત્યાર પછી વટામણ સર્કલ. આપણે આગળ છે શ્રી બાપા સીતારામ ટ્રાવેલ્સ અને આપણી સાઈડમાં જે હોટલ છે એ છે પેરામાઉન્ટ. તો આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝાએ. વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. આ છે વટામણ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને અહીંયાથી નીકળશું હવે આગળ. હવે આવશે વટામણ ચોકડી, વટામણ 4 રસ્તા. આ વટામણ ટોલ પ્લાઝા છે. તો ચાલો આપણો ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. ટોલ આપણો ભરાઈ ગયો છે. તો ચાલો નીકળી ગયા છીએ ટોલ ભરીને અને હવે આવશે વટામણ ચોકડી, આવશે વટામણ 4 રસ્તા. તો આપણે પહોંચી ગયા છીએ વટામણ સર્કલ. ભાઈ આપણી આગળ છે ખોડિયારવાળાની ગાડી છે અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ વટામણ સર્કલ. જોઈ લો. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે વેજલકા અને આપણે હવે વેજલકાથી હવે ઢોલેરાવાળો જે એક્સપ્રેસ રહ્યો ને નવો અમદાવાદ ઢોલેરા એ અહીંયાથી કનેક્ટ કરવાનો છે. આપણી આગળ ખોડિયારવાળાની ગાડી છે, એની પાછળ આપણી છે જયવાલમ. તો આ છે વેજલકાથી હવે આપણે એક્સપ્રેસ કનેક્ટ કરી લીધો છે. પીપળી ઢોલેરા અને ત્યાંથી પછી ભાવનગર એ રીતનો કંઈક એક્સપ્રેસ છે. આ હજી ટોલ નાકું ને એવું બધું ચાલુ નથી થયું, એ બધું બાકી છે. ખાલી એક્સપ્રેસ ચાલુ થઈ ગયો છે.
તો આપણે ઢોલેરાવાળો એક્સપ્રેસ પૂરો થઈ ગયો છે, અમદાવાદ ઢોલેરા. અને હવે 33 કિલોમીટર ભાવનગર છે. હવે હમણાં ટોલ નાકું આવશે. ટોલ નાકું પૂરું થાય એટલે પછી નારી ગામ ને પછી નારી ચોકડી આવશે. ટોલ રોડ ચાલુ થઈ ગયો છે હવે. તો ભડભીડ ટોલ પ્લાઝા આવી ગયું છે. જોઈ લો, ભડભીડ ટોલ પ્લાઝા. આની પછી હવે આવે ભાવનગર. આ ટોલ પ્લાઝા ભરીને નીકળીએ ને, ટોલ ભરીને નીકળો પછી આવે સીધું ભાવનગર, નારી ચોકડી, નારી ગામ ને નારી ચોકડી. ટોલ ભરવાનું છે. ₹280 ચાંદલો લખાયો. ચાલો, ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળી ગયા છીએ નારી ચોકડી તરફ. તો આપણે નારી ગામ પહોંચી ગયા છીએ અને હવે હમણાં આગળ આવશે નારી ચોકડી આવશે. આ છે નારી ગામ છે. તો આપણે નારી ચોકડી પહોંચી ગયા છીએ. જો આ રોડ પરથી, હાઈવે પરથી એક્ઝેટ લઈ લઈએ એટલે નીચે છે નારી ચોકડી. જોઈ લો, હવે આવશે નારી ચોકડી, મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ. હવે જે આગળ દેખાય ને નારી ચોકડી છે. 4 રસ્તા નારી ચોકડી. નારી છોકરી નાથભાઈ. આ છે નારી ચોકડી આવી ગઈ છે ભાઈ. આપણે નારી ચોકડી પહોંચી ગયા છીએ ભાઈ. નારી ચોકડી પહોંચવાની વાત કરીએ તો 6:22 થઈ ગઈ છે. 6:22 થઈ ગઈ છે. અને અહીંથી ડાબી બાજુ જઈએ એટલે ભાવનગર આવે અને આપણે જવાનું છે જમણી બાજુ. ચાલો. તો આપણે પહોંચી ગયા છીએ નવા ગામ. જોઈ લો, નવા ગામ આવી ગયું છે. તો આપણે પહોંચી ગયા છીએ રાજપરા ગામ. જોઈ લો ભાઈ, રાજપરા આવી ગયું છે. અને રાજપરા પહોંચવાની વાત કરીએ ને તો 6:52 થઈ ગઈ છે. જોઈ લો, આ છે રાજપરા ગામ. તો આપણે પહોંચી ગયા છીએ સિંહોર. સિંહોર આવી ગયું છે વડલાવાળી ખોડિયારમાં. જય ખોડિયારમાં. સિંહોર આવી ગયું. સિંહોરનું આ પોલીસ સ્ટેશન છે. આ જો ખોડિયાર માતાજીનું મંદિર છે સાઈડમાં. આ છે સિંહોર. આ સિંહોરનું બસ સ્ટેન્ડ. ટેકાના ભાવની સિંગ જાય છે ભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ સોનગઢ.
જોઈ લો સોનગઢ પહોંચી ગયા છીએ આ જોઈ લો ભાઈ સોનગઢ સિટી છે ભાઈ જો ને આપણે જવાનું છે પાલીતાણા સોનગઢ આપણે પહોંચ્યા છીએ અને હવે આપણે જઈએ છીએ પાલીતાણા અહીંયાથી આપણે પાલીતાણા હવે 24 કિલોમીટર બાકી છે સીધું પાલીતાણા છે 24 કિલોમીટર બાકી છે સોનગઢથી તો આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા જોઈ લો ભાઈ આ પાલીતાણા છે ભાઈ આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ તો જોઈ લો ફેમિલી આખું પાલીતાણા જો બહુ મોટું છે પાલીતાણા સિટી છે ભાઈ જો આ છે પાલીતાણા તો આપણે પહોંચી ગયા છીએ ઘેટી તો ભાઈ ઘેટી ગામ આવી ગયું છે શરૂઆત થતા જ કચરો છે આ છે ઘેટી ગામ હા મંદિર હાલો બા આવી રાખો ને હાલો ભાઈ આ ઘેટી આ બસનો છેલ્લો સ્ટોપ છેલ્લું સ્ટેશન કયો ને તો આ ઘેટી તો આપણે ઘેટી પહોંચી ગયા છીએ અને ભાઈ આ બસનો લાસ્ટ સ્ટોપ છે સુરતથી પાલીતાણા થઈને ઘેટી આવે છે બસ અને ભાઈ આ વિડીયો અહીંયા જ એન્ડ કરવાનો છે આપણે તો આ ગાડી કેવી લાગી તમને ફેસિલિટી કેવી લાગી અને ભાઈ ઇન્ટિરિયર એક નંબર છે ભાઈ જે પણ લોકો ઘેટી યા તો પાલીતાણા આવવા માંગતા હોય એ ભાસ્વના ટ્રાવેલ્સનું જે બુકિંગ સ્થળ છે જે આપણે ઓફિસ બતાવી એમાં કરાવી શકે છે કાં તો પછી સીતારામમાં કરાવી શકે છે બિંદિયામાં કરાવી શકે છે પણ હા ત્યાં જે આપણે ઓફિસ છે ત્યાં બધી બસોના બુકિંગ થાય છે તો એ બસોના બુકિંગ ત્યાંથી કરાવવા જોકે તમને ફેસિલિટી પણ સારી મળે છે અને સિક્યોરિટી પર્પઝ માટે પણ આ બસ એક નંબર છે તો ચાલો આ વિડીયોને કરવાનો છે અહીંયા જ એન્ડ તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે નવી સવાર સાથે બાય બાય ગુડ નાઇટ ટેક કેર અને જય શ્રી કૃષ્ણ બાય બાય